સીઆઈએસએફના 56મા સ્થાપના દિવસ નિમિત્તે કચ્છના લખપતથી નીકળેલી સાયકલ રેલીનું જંબુસર અને ભરૂચ અંકલેશ્વરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સીઆઈએસએફના સ્થાપના દિવસ નિમિત્તે સીઆઈએસએફ દ્વારા સુરક્ષિત તટ સુરક્ષિત ભારત થીમ ઉપર સાયકલ યાત્રાનું 7 માર્ચના રોજ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં એક ગ્રુપ ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ પશ્ચિમ બંગાળના બખાલીથી સીઆઈએફના 125 કર્મચારીઓ, જેમાં 14 સાહસિક મહિલાઓએ ભાગ લીધો છે, જે 6535 કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે। લખપતથી નીકળેલા આઈસીએસએફના 75 કર્મચારીઓ જંબુસરના કારેલી ગામે પહોંચતા ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ બાદ આજરોજ આ રેલી ભરૂચ ખાતે આવી પહોંચી હતી। બસમાં સીઆઈએસએફના જવાનોએ નર્મદા નદીના કિનારે સાફ સફાઈ કરી હતી, જે બાદ રેલી અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી, જ્યાં તેનું સ્વાગત કરાયું હતું। કચ્છથી લઈને કન્યાકુમારી સુધીના કોસ્ટલ વિસ્તારમાં આ રેલી ફરી રહી છે અને લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરી રહી છે। સીઆઈએસએફ કમાન્ડર કૃતિકા નેગી, ઉપકમાન્ડર વીએસ પ્રતિહાર અને सीआईएसएफ कर्मचारियों आ प्रसंगे उपस्थित रहा था। मेरा नाम वीएस प्रतिहार डिप्टी कमांडेंट सीआईएसएफ है। हमारी ये रैली जो है दिनांक 7/3/2025 को लखपत कच्छ से स्टार्ट हुई है, जिसे माननीय गृह मंत्री जी द्वारा शुरुआत इसकी की गई है झंडा दिखा के। लखपत से विभिन्न तटीय क्षेत्रों से होते हुए, जैसे कि नलिया, मुंद्रा, गांधीधाम, आपका वाड़ीनार, भुज और भावनगर और पोरबंदर से होते हुए दीव से नाहर होते हुए, और ये कल करेली में थी और करेली से आज यहाँ पे है और यहाँ से भी अभी निकलेंगी और सूरत में शाम को इसका नाइट हॉल्ट है।